હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી પાપડી લીલવાનું શાક, જે દક્ષિણ ગુજરાતની ફેમસ રેસિપી છે। ઉત્તર ગુજરાતની અંદર તુવેરના દાણાના લીલવાનું શાક બનાવવામાં આવે છે। આજે હું તમારી સાથે દક્ષિણ ગુજરાતમાં બનતી રેસિપી છે અને લગ્નમાં બનતી આ રેસિપી છે। તો સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ જેટલા લીલવા લઈ લીધા છે। તેની સાથે મેં થોડીક સુરતી પાપડી પણ એડ કરી છે। ફક્ત તમે લીલવા મીન્સ તમે પાપડીના દાણાના જ લીલવા બનાવી શકો છો। આની અંદર મેં થોડાક પાપડી એડ કરી છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો જે સુરતી જે ઝીણી પાપડી આવે છે તેનો યુઝ કરેલો છે। ત્યાર પછી આપણે તેને કુકરમાં એડ કરી દેવાનું છે। અડધી ચમચી મીઠું અને પિંચ સોડા એડ કરવાનો છે અને પિંચ હળદર એડ કરવાની છે। ત્યાર પછી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને આપણે કુકર બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 2 સીટી બોલાવી દેવાની છે। ત્યાર સુધીમાં આપણા લીલવા બરાબર ચડી જશે। ત્યાર સુધીમાં આપણે લીલો મસાલો કરવાનો છે। તો અહીંયા 1 કપ જેટલા કોથમીરના પાન મિક્સર જારમાં એડ કરવાના છે। 1 કપ જેટલું લીલું લસણ જે આવે છે તેનો લીલો પાર્ટ એડ કરી દીધો છે। અહીંયા લીલું નારિયેલ અને સિંગદાણા છે તે એડ કરી દીધા છે। ત્યાર પછી તેની અંદર જે લીલું લસણનો જે વ્હાઈટ પાર્ટ આવે છે તે એડ કરી દીધો છે। જો તમે લીલું લસણ નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તેની જગ્યાએ તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો, અથવા તો લસણ ખાતા જ નહીં હોવ તો તમે લસણ સ્કીપ કરી શકો છો। ત્યાર પછી લીલું મરચું, આદું અને લીલી હળદર એડ કરવાની છે। મીઠું એડ કરવાનું છે અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેને આપણે પલ્સ મોડ પર આ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું છે। આપણે તેને અધકચરું જ રાખવાનું છે, તેની એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની। ત્યાર પછી આ બાજુ આપણે કુકર ચેક કરી લઈએ તો અહીંયા લીલવા પણ આપણા ચડી ગયા છે। તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં લીલવા થોડાક સાઇઝમાં મોટા પણ થઈ ગયા છે, ફૂલી ગયા છે અને એકદમ જ આપણે આંગળીમાં લઈએ છીએ તો મેશ થઈ જાય છે। આ જ રીતે અંદર જે પાપડી એડ કરી છે તે પણ ચડી ગઈ છે। તો હવે પેનની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે। આ શાકની અંદર તેલનો યુઝ વધારે કરવામાં આવે છે, તમે તમારી રીતે તેલ એડ કરી શકો છો। ત્યાર પછી હિંગ, અજમો અને 2 ચમચી તલ એડ કરી દીધા છે। આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે। તલ ચટકી જાય એટલે તેની અંદર આપણે જે લીલો મસાલો કર્યો હતો તે એડ કરી દેવાનો છે અને આ લીલા મસાલાની અંદર જે મિક્સર જાર છે તેની અંદર થોડુંક પાણી એડ કરીને હમણાં સાઈડ પર રવા દેવાનું છે। ત્યાર પછી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને બરાબર સાંતળી લેવાનું છે જ્યાર સુધી તેની અંદરથી તેલ છૂટું નહીં પડી જાય। ત્યાર પછી તેની અંદર 2 સૂકા લાલ મરચાં એડ કરી દીધા છે, તમે સ્કીપ પણ કરી શકો છો। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે તેની અંદર જ્યાર સુધી તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી તેને આપણે કૂક કરવાનું છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લગ્ન પ્રસંગમાં પણ આ બને છે। દક્ષિણ ગુજરાતમાં બનતી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે। આ બાજુ આપણું તેલ પણ છૂટું પડી ગયું છે। ત્યાર પછી આપણે જે લીલવા બાફિયા હતા તે એની અંદર આપણે એડ કરી દેવાના છે અને મિક્સર જારની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેને પણ એડ કરી દેવાનું છે। અહીંયા તમારે લીલવાનું શાક કોરું ખાવું હોય તો તમે પાણી એડ નહીં કરશો તો પણ ચાલશે, અને જો તમને આ રીતનું થોડુંક ઘટ જોઈતું હોય, રસાવાળું જોઈતું હોય તો એની અંદર તમે 1/4 કપ પાણી જે મેં એડ કર્યું છે એ રીતે તમે એડ કરી શકો છો। ત્યાર પછી તેની અંદર 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, 1/4 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। મીઠું આપણે આગળ પણ 2-3 વાર એડ કર્યું છે એટલે મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। 5 મિનિટ માટે આપણે આ લીલવાના શાકને કૂક કરી નાખવાનું છે। ફ્રેન્ડ્સ, આ શાકને તમે તુવેરના દાણાના જે લીલવા બનાવવામાં આવે છે તેવી જ રીતે તમે એ પણ બનાવી શકો છો। અહીંયા મેં પાપડીના દાણાનો યુઝ કર્યો છે, તમે તુવેરના દાણા પણ એડ કરીને બનાવી શકો છો। હવે તેની અંદર ગરમ મસાલો અડધી ચમચી જેટલો એડ કર્યો છે, ઉપરથી કોથમીરના પાન અને લીલું લસણ એડ કરી દીધું છે। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ શાકની અંદર લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે। જો તમે ખાતા હોવ તો તમે જરૂરથી એડ કરજો। સૂકા લસણ કરતાં પણ લીલા લસણના ટેસ્ટમાં ઘણો ડિફરન્સ આવે છે, એટલે જો સૂકું લસણની જગ્યાએ તમે લીલું લસણ એડ કરશો તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે। અહીંયા આપણું લીલવાનું શાક બનીને રેડી થઈ ગયું છે, તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે। તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું। ફ્રેન્ડ્સ, આ શાકને તમે રોટલી સાથે, પરાઠા સાથે, પૂરી સાથે, ગમે તેની સાથે પણ તમે ખાઈ શકો છો, ઇવન રોટલા સાથે પણ ખાઈ શકો છો।
ખૂબ જ ટેસ્ટી લાગે છે. લગ્ન પ્રસંગમાં આ શાક બને છે એવું જ શાક આ તમે ઘરે પણ બનાવી શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની લીલવાના શાકની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો, અને રેસીપીને લાઇક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.